મિલકતો વિશે ચર્ચા કરીએ. મિલકતોના અલગ અલગ પ્રકારો, મિલકતો કોને કહેવાય, કયા કયા પ્રકારની મિલકતો હોય છે, બરોબર. હવે એના પછી આવકો, એના પછીનો જે ટોપિક છે એ છે આવકો. આવકો વિશે આપણે જાણીએ છીએ કે આપણા પાસે જે રકમ મળે છે, આપણે ધંધામાંથી આપણે જે રકમ મળે એને આપણે આવક તરીકે ઓળખીએ છીએ, બરોબર. ધંધામાંથી જે પણ આપણે રકમ મળે છે એને આવક તરીકે ઓળખવામાં આવે છે. પણ એ આવકો પણ એ કેવી રીતે પ્રાપ્ત થાય છે એના પ્રમાણમાં એને અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. તો ધંધા દ્વારા કરવામાં આવતા જે વ્યવહારો છે એ વ્યવહારોનું જે પરિણામ નાણાં સ્વરૂપે મળે છે, બરોબર. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારનું પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં મળે છે એ નાણાંને આપણે આવક તરીકે ઓળખવામાં આવે છે. ધંધાના વ્યવહારોના પરિણામ સ્વરૂપ જે નાણાં પ્રાપ્ત થાય છે તેને આવક કહે છે. એટલે કે આવક તરીકે એને ઓળખવામાં આવે છે. આ આવકો એના જે મળવાના સ્વરૂપ છે એ કેવી રીતે મળે છે? શું એ નિયમિત રીતે મળે છે કે પછી એ ક્યારેક ક્યારેક મળે છે? તો એ એમનું જે મળવાનું સ્વરૂપ છે એ મળવાના સ્વરૂપે એમને આવકને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે નિયમિત મળતી આવકો અને વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવકો. ધંધાને રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી નિયમિત આવક મળે છે. દાખલા તરીકે ધંધા દ્વારા વેચાણની જે આવક થાય છે એ નિયમિત રીતે મળે છે. એના પછી કમિશનની જે આવક છે એ નિયમિત મળે છે. ડિવિડન્ડની જે આવક છે એ નિયમિત રીતે નથી મળતી. આ આવકો નિયમિત ધોરણે મળતી હોવાથી, બરોબર, એમને આપણે નિયમિત આવકો કહીશું. એના સિવાય બીજી અમુક એવી આવકો છે જે નિયમિત રીતે નથી મળતી. એવી કઈ આવકો છે? તો ધંધા પાસે કોઈ જૂની મિલકતો પડી હોય તો એ મિલકતોનું જો વેચાણ કરવામાં આવે તો એ મિલકતોનું વેચાણ કરવાથી આપણને જે આવક મળે એ આપણા માટે અનિયમિત આવક થશે. કારણ કે આપણી પાસે જે મિલકતો છે એ મિલકતો આપણે વારે ઘડી વેચતા નથી, બરોબર. ક્યારેક ક્યારેક જ વેચવામાં આવતી હોય છે. શેર મૂડી મેળવવી, શેર મૂડી મેળવવામાં આવે છે તો એ શેર મૂડી વારે ઘડી નથી મેળવવામાં આવતી, ક્યારેક ક્યારેક જ મેળવવામાં આવતી હોય છે. ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો આ બધી જે આવકો છે એ આવકો નિયમિત સ્વરૂપની નથી, એ અનિયમિત સ્વરૂપની છે. તો ધંધાનો જે પ્રકારો, ધંધાની જે આવકો છે એ આવકોને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, બરોબર. બે પ્રકારો. કયા બે પ્રકારો છે? તો એક એવી આવકો કે જે નિયમિત સ્વરૂપે મળે છે, એક એવી આવકો જે નિયમિત સ્વરૂપે મળે છે, અને બીજી એવી આવકો છે કે જે નિયમિત સ્વરૂપે મળતી નથી. ચલો સૌથી પહેલા નિયમિત આવકો વિશે જાણીએ. તો આ એવી આવકો છે જે આપણે ચોક્કસ સમયગાળાની અંદર રેગ્યુલર મળે છે, બરોબર. તો નિયમિત જે આવકો છે એ નિયમિત આવકો વર્ષ દરમિયાન નિયમિત એટલે કે ચોક્કસ સમયગાળા, ચોક્કસ સમયના અંતરે મળતી રહે છે. હવે જે નિયમિત આવકો છે ને એને આપણે મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવશે. શું કહેવામાં આવશે? મહેસૂલી આવક. અને બીજું છે નિયમિત મળતી ન હોય તેવી આવક. તો વર્ષ દરમિયાન જે આવકો નિયમિત રીતે ન મળતી હોય, એટલે કે ચોક્કસ સમયગાળાના અંતરે ન મળતી હોય
તેવી આવક. હવે આવી આવકો હોય છે ને એને કહેવામાં આવે છે મૂડી આવકો. બરોબર, તો આપણે યાદ રાખવાનું છે કે જે નિયમિત આવકો હશે એને આપણે મહેસૂલી આવક તરીકે ઓળખશું, કારણ કે એ નિયમિત રીતે મળે છે. અને જે આવકો નિયમિત રીતે આપણે ન મળતી હોય એવી આવકોને આપણે કહીશું મૂડી આવક, કે જે આપણે નિયમિત રીતે મળતી નથી. ચાલો આપણે એમના વિશે પણ સમજી લઈએ. સૌથી પહેલા મૂડી આવક. તો મૂડી આવકો, તો આ પ્રકારની જે આવકો છે એ નિયમિત રીતે આપણે મળતી નથી હોતી. આ પ્રકારની આવક મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થાય છે. આપણા પાસે કોઈ મિલકત હોય, એ મિલકતનું આપણે જ્યારે વેચાણ કરીએ, એ મિલકતના વેચાણ દ્વારા જે આવકો આપણે પ્રાપ્ત થાય છે એ આવકને આપણે મૂડી આવક તરીકે ઓળખીએ. સમજી લો કે આપણા પાસે મકાન છે, એ મકાનનું આપણે વેચાણ કરી દીધું છે, બરોબર, તો એ મકાનમાંથી આપણે જે આવક પ્રાપ્ત થશે એ મૂડી આવક થશે. કારણ કે આપણે એક વખત એ મકાનનું વેચાણ કરી દીધું, બરોબર, તો એ મકાનનું વેચાણ આપણે વારે ઘડી કરી શકશું. તો એ જે આવક છે એ ક્યારેક જ ચોક્કસ સમયે થતી હોય છે, બરોબર. આપણે એક વખત મકાન વેચાણ કરી દઈએ છીએ, એના પછી આપણે ફરીથી એ જ મકાન જો વેચવું હોય તો આપણે વેચી શકતા નથી, કારણ કે એ ઇલીગલ કહેવાય. તો મિલકતનું વેચાણ આપણે વારંવાર કરવાનું હોતું નથી. એ ક્યારેક જ મિલકતોનું વેચાણ થતું હોય છે. ડિબેન્ચર વારંવાર બહાર પાડવામાં આવતા નથી. તો આ પ્રકારની જે આવકો છે એ વારંવાર જો ઊભી ન થતી હોય તો એવી આવકોને આપણે શું કહીશું? મૂડી આવક. તો મૂડી આવકો એટલે જે આવકો વારંવાર થતી ન હોય, બરોબર, જે આવકો વારંવાર નથી થતી, તો એવી આવકો કે જે મિલકતોના વેચાણ દ્વારા થાય છે. તો જે આવકો મિલકતના વેચાણ દ્વારા પ્રાપ્ત થાય છે તેને આપણે મૂડી આવકો કહીશું. કારણ કે આપણે મિલકતો વારંવાર વેચતા નથી, મિલકતોનું વેચાણ વારંવાર થતું નથી, બરોબર. એવી જ રીતે હવે મહેસૂલી આવકો વિશે સમજીએ. તો આ પ્રકારની જે આવકો છે એટલે કે મહેસૂલી આવકો છે એ આવકોનો પ્રવાહ વર્ષ દરમિયાન રહેવા પામે છે એટલે કે એ વર્ષ દરમિયાન નિયમિત રીતે એ આવકો આપણે મળતી જ રહે છે. આ આવકોના આધારે જે તે વર્ષમાં કમાયેલા નફા અથવા થયેલ નુકસાન અંગેની જાણકારી મળે છે. જે આપણે આવકો મળે છે, જે નિયમિત રીતે આવકો મળે છે, એ નિયમિત આવકો દ્વારા જ આપણે ખ્યાલ આવે છે કે ખરેખર આપણે આ જે ધંધો ચાલુ કર્યો છે એ ધંધાની અંદર આપણે નફો થયો છે કે નુકસાન થયું છે. તો આ જે આવકો છે એ ધંધાનો નફો કે નુકસાન નક્કી કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ પ્રકારની જે આવકો છે એ વેચાણની આવક, કમિશનની આવક, વટાવની આવક, ભાડાની આવક વગેરેનો સમાવેશ થાય છે. આ જે આવકો છે એટલે કે મહેસૂલી આવકો જે છે એ મહેસૂલી આવકોની અંદર ભાડાની આવક, કમિશનની આવક, બરોબર, ધંધાની અંદર માલનું વેચાણ કરવામાં આવે છે તો એ માલના વેચાણની આવક, આ બધી જે આવકો છે કે જે આપણે નિયમિત રીતે પ્રાપ્ત થાય છે એ બધી આવકોનો સમાવેશ મહેસૂલી આવકની અંદર કરવામાં આવે છે. આ પ્રકારની આવક વારંવાર ઊભી થાય છે એટલે આપણી આવી આવકો છે, જેમ આપણે ધંધાની અંદર હોઈએ તો ધંધાની અંદર આપણે વેચાણ વારંવાર કરતા હોઈએ છીએ એટલે વેચાણ દ્વારા થતી આવક આપણે વારંવાર મળતી હોય છે. જો આપણા પાસે કોઈ મકાન હોય, એ મકાન આપણે ભાડેથી આપ્યું હોય તો આપણા પાસેના જે ભાડુઆતો છે એ ભાડુઆતો આપણને ભાડું આપે છે, તો એ ભાડું આપણે નિયમિત રીતે મળે છે, બરાબર. કોઈ બાબત માટે આપણે એમને કામ કરવા માટે કહ્યું હોય અને એ કામ આપણે રેગ્યુલર કરી આપતા હોઈએ તો એના માટે એને કમિશન પણ આપણે મળતું હોય છે, તો એ કમિશનની આવક પણ આપણા માટે નિયમિત આવક થઈ જાય. તો આવી જે આવકો છે કે જે નિયમિત સ્વરૂપે આપણને મળતી હોય એને આપણે શું કહીશું? એને આપણે કહીશું મહેસૂલી આવક. તો મહેસૂલી આવકો નિયમિત રીતે કહેવામાં આવે છે. તો મહેસૂલી જે આવક છે એને જ આપણે મહેસૂલી ઉપજ તરીકે પણ દર્શાવી શકીએ. મહેસૂલી ઉપજ, બરોબર, મહેસૂલી ઉપજ તરીકે પણ આપણે એને દર્શાવી શકીએ. તો મહેસૂલી આવકમાં આપણે લખી શકીએ કે જે આવકો
વારંવાર થતી હોય, બરોબર, જે આવકો દ્વારા નફા કે નુકસાન અંગેની જાણકારી વર્ષના અંતે મળી રહે તેવી આવકો મહેસૂલી આવક કહેવાય છે. એવી કઈ આવકો છે? તો એ આવકોની અંદર તમારે લખવું હોય તો વેચાણ દ્વારા થતી આવક, ભાડાની આવક, વટાવની આવક, કમિશનની આવક વગેરે આપણે એમાં લઈ શકીએ. મૂડી આવકની અંદર મિલકત વેચાણ, શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા, બરોબર, એના ઉદાહરણો તરીકે આપણે લઈ શકીએ. તો નિયમિત આવકો અને નિયમિત ન મળતી આવકો એ આપણી મુખ્ય આવકો છે. આવકો એટલે શું? તો જે ધંધાની અંદર વ્યવહારો થાય છે એ વ્યવહારોનું જે પરિણામ મળે છે એ પરિણામ સ્વરૂપ આપણને નાણાં મળતા હોય, બરોબર. તો વ્યવહારના પરિણામ સ્વરૂપ આપણને જે નાણાં મળે છે એ આવક કહેવાય છે. આવકને બે અલગ અલગ પ્રકાર, નિયમિત સ્વરૂપે મળતી આવકો અને અનિયમિત સ્વરૂપે મળતી આવકો. એટલે કે એવી આવકો કે જે વર્ષ દરમિયાન નિયમિત સ્વરૂપે વારંવાર મળતી હોય એને આપણે કહીશું મહેસૂલી આવકો, અને જે વર્ષ દરમિયાન વારંવાર મળતી આવકો ન હોય એને કહીશું આપણે મૂડી આવકો. મૂડી આવકોની અંદર મિલકતોનું વેચાણ કરવામાં આવે, શેર બહાર પાડવામાં આવ્યા હોય, ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા હોય, એના દ્વારા જે આવક થઈ હોય એ આવક આપણા માટે થશે મૂડી આવક. જ્યારે વેચાણ દ્વારા જે આવક મળી હોય, ભાડાની આવક મળી હોય, કમિશનની આવક મળી હોય, વટાવની આવક મળી હોય, તો આવી આવકો છે એ વર્ષ દરમિયાન આપણે નિયમિત સ્વરૂપે મળતી હોય છે. તો એ આવકોને આપણે કહીશું મહેસૂલી આવક, બરોબર. તો આ હતી આવકો. એવી જ રીતે હવે બીજું આવે છે ચૂકવણીઓ. ચૂકવણીઓ જેવી રીતે આવક છે એવી જ રીતે ચૂકવણીઓ પણ હોય છે. ચૂકવણીઓ એટલે શું? તો ધંધાની અંદર ઘણા બધા પ્રકારના વ્યવહારો થાય છે. જ્યારે આ વ્યવહારોનું જે પરિણામ મળે, બરોબર, એ પરિણામ સ્વરૂપ જ્યારે આપણે કોઈ વ્યક્તિઓને રકમ ચૂકવવી પડતી હોય, નાણાં ચૂકવવા પડતા હોય, તો એને કહેવામાં આવશે ચૂકવણી. એટલે કે ધંધાની અંદર જે વ્યવહારો થાય છે એ વ્યવહારોનું આપણે જે પરિણામ મળે છે એ પરિણામ સ્વરૂપ જ્યારે આપણે નાણાં કોઈને ચૂકવવાના થયા હોય તો એ નાણાંની ચૂકવણી આપણા માટે શું થઈ જશે? એને કહેવામાં આવશે ચૂકવણી, પેમેન્ટ, બરોબર. તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે છે ત્યારે તેને જાવક તરીકે ઓળખવામાં આવે છે, એ ચૂકવણી તરીકે ઓળખવામાં આવે છે. ધંધાના વ્યવહાર સ્વરૂપ જ્યારે વ્યવહારના પરિણામ સ્વરૂપ જ્યારે નાણાંની ચૂકવણી કરવામાં આવે ત્યારે તેને
જાવક કહેવાય. આપણે આગળ જોયું હતું કે આવકો એટલે શું? જ્યારે પરિણામ સ્વરૂપ આપણે નાણાં મળતા હોય તો એ આવક થશે, અને જ્યારે પરિણામ સ્વરૂપ આપણે નાણાં આપવા પડતા હોય ત્યારે એને કહેવાશે જાવક. તો આ જે ખર્ચાઓ છે એ ચૂકવવાના સ્વરૂપના આધારે એમના અલગ અલગ ભાગ પાડવામાં આવે છે, એટલે કે એના ચૂકવણી સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. કયા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો નિયમિત ચૂકવણીઓ અને બીજી નિયમિત ન થતી ચૂકવણી. જેવી રીતે આવકોમાં પણ નિયમિત આવકો અને અનિયમિત આવકો, એટલે કે જે નિયમિત રીતે આવકો ન થતી હોય એનો સમાવેશ થાય છે, એવી જ રીતે જ્યારે ચૂકવણી છે તો ચૂકવણીના સ્વરૂપના આધારે પણ નિયમિત ચૂકવણીઓ અને અનિયમિત ચૂકવણીઓનો સમાવેશ થાય છે. એટલે કે જ્યારે વર્ષ દરમિયાન ચૂકવણીઓ નિયમિત રીતે કરવામાં આવતી હોય તો એવી ચૂકવણીઓને નિયમિત ચૂકવણીઓ કહેશું, અને જ્યારે અમુક એવી ચૂકવણીઓ હોય છે કે જે વર્ષ દરમિયાન ક્યારેક જ આપણે કરવી પડતી હોય તો એવી ચૂકવણીઓને અનિયમિત ચૂકવણીઓ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? તો આ જે ખર્ચા છે, બરોબર, આ જે ચૂકવણી કહેવો એને ખર્ચા પણ કહેવાય, જાવકો પણ કહી શકો. બરોબર? તો આ ચૂકવણી, ખર્ચા કે જાવકો જે છે એના મુખ્ય બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર પડે છે? તો એક છે મહેસૂલી ખર્ચ અને બીજું મૂડી ખર્ચ. બરોબર? મહેસૂલી ખર્ચા અને મૂડી ખર્ચા. તો આ બંને ખર્ચા, જેવી રીતે આપણે આગળ આવકોમાં પણ જોયું કે મહેસૂલી આવકો અને મૂડી આવકો. તો મહેસૂલી આવકો એટલે જે આવકો આપણે નિયમિત રીતે થતી હતી એવી આવકો મહેસૂલી આવકો. તો અહીંયા આપણે જે મહેસૂલી ખર્ચા છે તો મહેસૂલી ખર્ચામાં શું લખશું? તો આવા જે ખર્ચા છે, બરોબર, મહેસૂલી ખર્ચામાં આપણે કહીએ જે ખર્ચા વર્ષ દરમિયાન નિયમિત કરવા પડતા હોય તેવા ખર્ચાઓ મહેસૂલી ખર્ચ તરીકે ઓળખાય છે. એટલે કે આખા વર્ષ દરમિયાન આવા જે ખર્ચા છે ને એમનો પ્રવાહ સતત ચાલુ જ રહે છે. તો આવા જે ખર્ચાઓ છે, બરોબર, એ ખર્ચાઓ અને જે આવકો છે એ આવકો, તો મહેસૂલી ખર્ચાઓ અને મહેસૂલી આવકોના આધારે આપણા નફા અને નુકસાનની આપણે ખ્યાલ આવે છે કે ખરેખર કેટલો નફો થયો કે નુકસાન થયું. તો એની જે ગણતરી છે એ મહેસૂલી ખર્ચાઓના આધારે થતી હોય છે. તો આવા ખર્ચાઓને, એવા કયા ખર્ચાઓ છે કે જે આપણે મહેસૂલી ખર્ચા તરીકે ઓળખીએ છીએ? તો એની અંદર આપણે પગાર આપવો પડતો હોય છે, મજૂરીઓ ચૂકવવી પડતી હોય છે, ટેલિફોન બિલ ચૂકવવા પડતા હોય છે, લાઇટ બિલ ચૂકવવા પડતા હોય છે. જો આપણે ભાડાના મકાનમાં ધંધો કરતા હોઈએ તો રેગ્યુલર એનું ભાડું ચૂકવવું પડતું હોય છે, જાહેરાતો કરવી પડતી હોય છે તો જાહેરાત ખર્ચ. આ બધા ખર્ચાઓ એ મહેસૂલી ખર્ચની અંદર સમાવેશ કરી શકાય. એટલે કે એવા ખર્ચાઓ કે જે ખર્ચાઓ આપણે નિયમિત સ્વરૂપે કરવા પડતા હોય છે. નિયમિત સ્વરૂપે એટલે કે પગાર, મજૂરી, ટેલિફોન બિલ એ આપણે 2 મહિને કે 1 મહિને નિયમિત રીતે ખર્ચાઓ ચૂકવવા પડતા હોય છે. જાહેરાત ખર્ચ છે એ જાહેરાત આપણે નિયમિત રીતે કરવી પડતી હોય છે. તો એવા ખર્ચાઓ કે જે વર્ષ દરમિયાન નિયમિત સ્વરૂપે થતા હોય એને આપણે કહીશું મહેસૂલી ખર્ચા, અને એના પછી મૂડી ખર્ચ. તો જેવી રીતે મૂડી આવકો હતી એ વર્ષ દરમિયાન વારંવાર થતી ન હતી. એટલે કે જ્યારે મિલકતોનું વેચાણ કરવામાં આવે એ મિલકતોના વેચાણ દ્વારા આપણે આવકો મળતી. શેર મૂડી જ્યારે બહાર પાડવામાં આવે તો શેર મૂડીની જે આવક થતી એ આપણા માટે મૂડી આવક હતી.
જેવી રીતે ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો એ ડિબેન્ચર દ્વારા આપણી આવક થતી, એવી જ રીતે જે મૂડી ખર્ચ છે એ મૂડી ખર્ચ વારંવાર કરવામાં આવતા નથી. એટલે કે આ ખર્ચા જે છે એ નિયમિત રીતે કરવામાં આવતા નથી. બરોબર? એ ખર્ચાઓ ક્યારેક ક્યારેક જ થતા હોય છે. સામાન્ય રીતે આ જે ખર્ચાઓ છે મૂડી ખર્ચાઓ છે એ મિલકતની ખરીદી માટે, આપણે જ્યારે કોઈ પણ મિલકત ખરીદીએ તો એ મિલકતની ખરીદી વખતે મૂડી ખર્ચ, સામાન્ય સંજોગોની અંદર જે મૂડી ખર્ચ છે એ મૂડી ખર્ચ થતો હોય છે. એટલે કે મૂડી ખર્ચા જે આપણે કરીએ છીએ એ સામાન્ય રીતે ક્યારે થાય છે? જ્યારે આપણે મિલકતોની ખરીદી કરીએ છીએ. સમજી લો કે આપણે ધંધા માટે જમીનની જરૂરિયાત છે, તો એ જમીન આપણે ખરીદી છે, તો એ જમીનની ખરીદી આપણે વારે ઘડી કરવી નહીં પડે. વારંવાર આપણે એ જમીન ખરીદવી નહીં પડે. એક વખત જમીનની ખરીદી કરી લીધી એટલે એ આપણે વર્ષો સુધી ચાલશે. એટલે એવા જે ખર્ચાઓ છે કે જે આપણે વર્ષો સુધી કામ આવવાના છે. ટેબલ ફેન છે, પેન છે, ટેબલ છે, ફર્નિચર છે, બરોબર? એ બધું આપણે વર્ષો સુધી કામ આવશે. તો એ જે વર્ષો સુધી આપણે કામ આવવાનું છે તો એના પાછળ આપણે જે કંઈ પણ ખર્ચો કરીએ છીએ એ ખર્ચો આપણા માટે મૂડી ખર્ચ કહેવામાં આવે છે. આપણે જો યંત્રની ખરીદી કરીએ, બરોબર? કોઈ યંત્ર આપણે પેટી માટે લાવ્યા હોઈએ તો એ યંત્ર આપણા માટે શું થશે? તો એ યંત્રની ખરીદી આપણા માટે મૂડી ખર્ચ થશે. કારણ કે જ્યારે પણ આપણે કોઈ પણ મિલકત ખરીદશું એ મિલકતનો ઉપયોગ આપણે વર્ષો સુધી કરવાના છે. બરોબર? આપણે આગળ જોઈ લીધું કે મિલકતના અલગ અલગ પ્રકાર હતા, જેની અંદર આપણે બિનચાલુ મિલકતો જોઈ કે જે આપણે વર્ષો સુધી, બરોબર, ઘણા બધા વર્ષો સુધી આપણે એ કામ આવવાની છે. તો એ આપણા માટે શું થઈ જશે? તો એની ખરીદી આપણા માટે મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવશે. એટલા માટે એને કહેવામાં આવશે મૂડી ખર્ચ. જ્યારે આપણે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવતા હોય તો એને પણ આપણે મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આને ઉદાહરણ સ્વરૂપ લખી શકીએ કે મિલકતની ખરીદી, ડિબેન્ચરની રકમ પરત કરવામાં આવે, આ બંને ઉદાહરણ મૂડી ખર્ચાના છે. બરોબર? એના પછી પ્રસારિત મહેસૂલી ખર્ચ. તો જે પ્રસારિત મહેસૂલી ખર્ચ વિશે આપણે અવાસ્તવિક મિલકતોની અંદર વાત કરી કે એવા ખર્ચાઓ, બરોબર, પ્રસારિત મહેસૂલી ખર્ચ આપણે ગઈકાલે જ વાત કરી. તો આ એવા ખર્ચ છે કે જે અવાસ્તવિક મિલકત છે. પ્રસારિત મહેસૂલી ખર્ચા અવાસ્તવિક મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર? અને અવાસ્તવિક મિલકતો વિશે આપણે આગળ ચર્ચા કરી લીધી કે એનું જે ઉપજ મૂલ્ય છે એ શૂન્ય હોય છે. એટલે કે એને બજારમાં વેચવા જવામાં આવે ત્યારે આપણે એમાંથી એક પણ રૂપિયો પ્રાપ્ત થતો નથી. એ જે ખર્ચાઓ છે એ ક્યારે કરવામાં આવતા હોય છે? તો સામાન્ય રીતે જ્યારે આપણે પ્રાથમિક ખર્ચ જેને કહીએ તો એ પ્રાથમિક ખર્ચા અવાસ્તવિક મિલકત અથવા તો પ્રસારિત મહેસૂલી ખર્ચની અંદર સમાવેશ કરવામાં આવે છે. કે જે ખર્ચાઓ આપણે અમુક વર્ષોની અંદર માંડી વાળા, જે ખર્ચાનો ઉપયોગ આપણે લાંબા સમયગાળા માટે કરવાનો હોય એવા પ્રસારિત મહેસૂલી ખર્ચને અવાસ્તવિક મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછીનો મુદ્દો છે ખર્ચ. ખર્ચ એટલે શું?
તો આપણે બજારની અંદર જ્યારે જઈએ છીએ કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો એના માટે આપણે રૂપિયા ચૂકવીએ છીએ, બરોબર? તો એ આપણા માટે શું કહેવાય? તો એ આપણા માટે ખર્ચો કહેવાય. તો જે ખર્ચેલ રકમનો આપણે ધંધાની ભાષામાં જોઈએ તો જે ખર્ચેલ રકમનો આપણે લાભ જે તે વર્ષ દરમિયાન મળવાનો હોય તો એ ખર્ચેલ રકમને આપણે ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સમજી લો કે આપણે કોઈ વ્યક્તિને પગાર ચૂકવ્યો છે, કોઈ વ્યક્તિને મજૂરી ચૂકવી છે, કોઈને દલાલી ચૂકવી છે, કમિશન ચૂકવ્યું છે. તો આ જે પગાર, કમિશન, દલાલી છે એ ચોક્કસ વર્ષ પૂરતો હોય છે, બરોબર? કે અત્યારે 2021 ચાલે છે તો 2021 ની અંદર આપણે જેટલા પણ આખું વર્ષ જ્યારે આપણે 12 મહિના કોઈ વ્યક્તિને આપણે કામ આપશું, બરોબર? તો એ 12 મહિના માટે એમને આપણે પગાર આપીએ છીએ. તો આ જે 12 મહિનાનો પગાર આવશે ત્યારે એ 12 મહિના પૂરા થશે ને ત્યારે આપણે શું કરશું? હિસાબ તૈયાર કરશું. આપણો જે નાણાકીય વર્ષ છે, બરોબર? એ નાણાકીય વર્ષ કયું છે? તો એ છે 1 એપ્રિલ થી કરી અને 31 માર્ચ સુધી નાણાકીય વર્ષ, બરોબર? સામાન્ય વર્ષ જે હોય છે એ 1 એટલે કે 1 જાન્યુઆરી થી કરી અને 31 ડિસેમ્બર સુધીનું હોય છે. પરંતુ નાણાકીય વર્ષમાં શું હોય છે? નાણાકીય વર્ષની અંદર 1 એપ્રિલ થી કરી અને 31 માર્ચ સુધી હોય છે. તો આ વર્ષ દરમિયાન એટલે કે 1 એપ્રિલ થી કરીને 31 માર્ચ સુધી આપણે જે કંઈ પણ ખર્ચો કરશું એટલે કે એનો જે લાભ છે એ આપણે એક વર્ષ પૂરતો મર્યાદિત છે, 1 એપ્રિલ થી કરી અને 31 માર્ચ સુધી. તો એ સમયગાળા દરમિયાન જેટલી પણ રકમ આપણે ખર્ચી હશે એ ખર્ચેલ રકમ આપણા માટે ખર્ચ તરીકે ગણવામાં આવશે. તો જે ખર્ચેલ રકમ આપણે આ ચોક્કસ વર્ષ માટે ઉપયોગમાં લેવાની હોય એ આપણા માટે ખર્ચ તરીકે ઓળખવામાં આવતી હોય છે. આ ખર્ચ છે એને આપણે મહેસૂલી ખર્ચ પણ કહી શકીએ, કારણ કે એ ખર્ચેલ રકમ છે એ ચોક્કસ સમયગાળા માટે છે, ચોક્કસ વર્ષ માટે છે, બરોબર? અને ચોક્કસ વર્ષ માટે હોય એટલે એ વર્ષ દરમિયાન નિયમિત રીતે એ ખર્ચ થતો હોય છે. એટલા માટે એ આપણા માટે શું થઈ જશે? તો જે ખર્ચ છે એ ખર્ચની અંદર તમે લખી શકો કે જે ખર્ચેલ રકમનો ચોક્કસ વર્ષ દરમિયાન આપણે જે રકમ ખર્ચ કરી છે એ ખર્ચેલ રકમનો ચોક્કસ રકમનો એ હિસાબી વર્ષની અંદર આપણે લાભ ચોક્કસ વર્ષ દરમિયાન, ચોક્કસ વર્ષ એટલે એ ચોક્કસ હિસાબી વર્ષ લાભ મળવાનો, બરોબર? તેને આપણે ખર્ચ કહીશું. ખર્ચ એ મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખી શકીએ, એને મહેસૂલી ખર્ચ નામ પણ આપી શકીએ. એટલે કે આ જે ખર્ચ છે એ ખર્ચ સામાન્ય રીતે 12 મહિના સુધીના હોય છે, બરોબર? આ ખર્ચ છે એ મહેસૂલી ખર્ચ હોવાથી 12 મહિનાના એટલે આપણે આગળ ચર્ચા કરી કે 1 એપ્રિલ થી કરી 31 માર્ચ સુધી, બરોબર? આ સમયગાળા દરમિયાન જેટલા પણ વ્યવહારો થશે પેઢીની અંદર એ પેઢીના વ્યવહારોને એકસાથે ગોઠવવામાં આવે છે અને વર્ષ પૂરું થશે એના પછી પેઢીમાં નફો થયો કે નુકસાન થયું એ જાણવામાં આવશે. તો એ જાણવા માટે શું ઉપયોગી થશે? તો એના માટે મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચાઓ. તો મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચાઓ ઉપરથી આપણને એ પેઢીનો નફા અને નુકસાન અંગેની જાણકારી આપણે મળતી હોય છે. તો એની અંદર તમારે જો ઉદાહરણ તરીકે લખવું હોય, બરોબર? તો આગળ જે આપણે મહેસૂલી ખર્ચાના ઉદાહરણ લખ્યા એ બધા આની અંદર આવી જશે. બધા એટલે પગાર આપવામાં આવ્યો હોય, કમિશન આપવામાં આવ્યું હોય, ભાડું ચૂકવતા હોઈએ રેગ્યુલર, બરોબર? કે જે આપણે વર્ષ દરમિયાન આપણે કરવાનું હોય, દલાલી આપણે ચૂકવવી હોય, બરોબર?
આ વગેરેનો સમાવેશ આપણે ખર્ચ તરીકે ગણી શકીએ. એ પછી વટાવા આપવાનો હોય, નિધિ ખર્ચ હોય, બધું જ કે જેનો આપણે લાભ આ જે તે હિસાબી વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાન આપણે ઉપયોગમાં લેવાનો. એના પછી ઉપજ. ઉપજ શું છે? તો ઉપજ એટલે માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં અથવા પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. જ્યારે આપણે માલ કે સેવાનું ઉપજ કરીએ, બરોબર, જે આપણે માલ કે સેવા છે ને એ માલ કે સેવાનું ગ્રાહક સુધી આપણે પહોંચતું કરવામાં આવે, જ્યારે એ વેચાણ ગ્રાહકો સુધી પહોંચતી કરવામાં આવે તો એ ગ્રાહક સુધી પહોંચે એને ઉપજ થઈ ગણાય. તો માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં આવે અથવા પૂરી પાડવામાં આવે. માલ કે સેવાનું ગ્રાહકને વેચાણ કરવામાં આવે અથવા પૂરી પાડવામાં તેને ઉપજ થઈ ગણાય. એટલે કે જ્યારે આપણે વેચાણ કરશું, સમજી લો કે આપણા પાસે આપણે ચોખાનો બિઝનેસ કરીએ છીએ, ચોખાનું વેચાણ કરીએ છીએ, બરોબર, તો કોઈ વેપારી અથવા તો કોઈ ગ્રાહક આપણા પાસે આવ્યો છે, એ ગ્રાહકને આપણે 10 કિલો ચોખા આપ્યા, તો 10 કિલો ચોખા આપતા આપણા પાસે જે રકમ આવે છે એ આપણા માટે ઉપજ. તો આપણે જે વેચાણ કરીએ છીએ એ વેચાણથી જે આવક પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ત થયેલી આવક આપણા માટે ઉપજ થશે. એટલે જ્યારે આપણે ગ્રાહકને કોઈ વસ્તુ પૂરી પાડીએ છીએ, એટલે કે ગ્રાહકને માલનું વેચાણ કરીએ છીએ, ત્યારે વેચાણ દ્વારા અથવા તો ગ્રાહક સુધી માલ પહોંચાડ્યો એના દ્વારા આપણને જે આવક પ્રાપ્ત થાય છે એને આપણે ઉપજ થઈ કહેવાય. ભલે એની રકમ આપણે મળી હોય કે ન મળી હોય. સમજી લો કે આપણે રોકડમાં વેચાણ કર્યું છે તો તરત આપણે રોકડ પ્રાપ્ત થઈ જશે, પરંતુ એવું પણ બને કે ક્યારેક આપણે એનું વેચાણ શાક પર કરવામાં આવ્યું, ઉધારમાં વેચાણ કરવામાં આવ્યું, ત્યારે ઉધારની અંદર જો વેચાણ કરવામાં આવ્યું હશે તો પણ એ ઉપજ તરીકે જ ઓળખવામાં આવે છે. સામાન્ય કારણ કે ઉધારમાં વેચાણ કર્યું છે તેમ છતાં પણ ભવિષ્યની અંદર તો એ રકમ મળવાની જ છે. એટલે જો શાક પર ખરીદી અથવા શાક પર જો વેચાણ કરવામાં આવ્યું હોય તો પણ એ રકમને આપણે ઉપજ તરીકે ઓળખશું, બરોબર. જ્યારે શાક પર એનું વેચાણ કરવામાં આવશે ત્યારે એને પણ આપણે ઉપજ તરીકે ગણશું. એના ઉપરાંત અન્ય બીજી આવકોની અંદર વ્યાજ, આપણે જો કોઈ વ્યાજ મળતું હોય તો એ વ્યાજને પણ આપણે ઉપજ તરીકે લખી શકીએ. ભાડું અથવા કમિશન, ડિવિડન્ડ જે તે વર્ષમાં મળ્યા હોય અથવા જે તે વર્ષના મળવાના બાકી હોય તેનો પણ સમાવેશ આપણે ઉપજમાં કરી શકીએ, બરોબર. આ તો છે જ, એટલે કે આપણે વેચાણ દ્વારા તો પ્રાપ્ત થાય છે, એના સિવાય વ્યાજ મળે આપણે, બરોબર. આપણે બેંકની અંદર રૂપિયા જમા કરાવ્યા હોય, બેંકમાંથી આપણે જે રકમ વ્યાજ તરીકે મળે છે એ વ્યાજ. આપણે અન્ય કોઈ વ્યક્તિને લોન આપી હોય, ધિરાણ તરીકે આપ્યા હોય, તેમાંથી આપણે વ્યાજ મળતું હોય, બરોબર. પછી આપણે મકાન ભાડે આપ્યું હોય તો એનું ભાડું મળે. કમિશન, આપણે કોઈ કામ કરી આપતા હોઈએ તો એને કમિશન આપણને પ્રાપ્ત થાય, બરોબર. આપણા પાસે શેરનું રોકાણ હોય તો શેરના રોકાણ ઉપર આપણે વળતર એટલે કે ડિવિડન્ડ પ્રાપ્ત થાય, બરોબર. જે તે વર્ષની અંદર મળવાનું બાકી, સમજી લો કે ગયા વર્ષે તમારું કોઈ રકમ મળવાની બાકી હતી એ આ વર્ષમાં મળી હોય, અથવા ચાલુ વર્ષની કોઈ રકમ મળવાની બાકી હોય, બરોબર. જે તે વર્ષમાં બાકી રકમ મળે અથવા તો મળવાના બાકી આવકો, તો આ બધી જ બાબતોનો સમાવેશ આપણે ઉપજની અંદર કરી શકીએ. એટલે કે એને આપણે ઉપજ તરીકે ઓળખવી હોય તો આપણે આને ઉપજ તરીકે ઓળખી શકીએ. એના પછી આવે છે નફો. નફો ખૂબ જ મહત્વનો ટોપિક છે. નફો એટલે શું? તો આપણે ખ્યાલ છે કે જ્યારે વર્ષ દરમિયાન જે મહેસૂલી આવકો થાય છે, આપણે આગળ ચર્ચા કરી કે મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચા, નફા અને નુકસાનની જાણકારી માટે ખૂબ જ મહત્વના છે. એટલે કે નફો અને નુકસાન જ્યારે આપણે શોધવું હશે ત્યારે આપણા પાસે મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચાઓ હોવા જોઈએ. તો વર્ષ દરમિયાનની જે નિયમિત આવકો છે, બરોબર,
એમાંથી જો નિયમિત જાવકો બાદ કરવામાં આવે તો જે આપણે તફાવત મળશે એ તફાવત આપણે બાદ કરતા જે રકમ મળે છે એ નફો કહેવામાં આવે છે. તો નફાને આપણે એવી રીતે લખી શકીએ કે વર્ષ દરમિયાન થતી નિયમિત આવકો. નિયમિત આવકો વિશે આપણે શું જોયું હતું કે નિયમિત આવકો એટલે એવી આવકો કે જે નિયમિત રીતે આપણે થાય છે. તો એનું બીજું નામ શું હતું? મહેસૂલી આવકો. વર્ષ દરમિયાન થતી નિયમિત આવકો નો નિયમિત જાવકો. નિયમિત જાવકો એટલે મહેસૂલી ખર્ચાઓ. નિયમિત જાવકો પરનો વધારો એટલે નફો. એટલે કે જ્યારે મહેસૂલી આવકો ખૂબ જ વધી જાય, મહેસૂલી ખર્ચાઓ ઓછા થાય, મહેસૂલી આવકોમાં વધારો હોય, મહેસૂલી જાવકો એટલે કે મહેસૂલી ખર્ચાની અંદર ઘટાડો હોય, ત્યારે આપણે નફો થયો છે એવું આપણે કહી શકીએ. તો ધંધાની જે રોજબરોજની આવકો છે, જાવકો છે, એના પરનો જે વધારો છે એ વધારાને આપણે શું કહી શકીશું? એને કહેવાય નફો. તો આ મહેસૂલી નફો તરીકે ઓળખવામાં આવે છે. આના દ્વારા જે નફો પ્રાપ્ત થાય છે એ નફાને મહેસૂલી નફા તરીકે ઓળખવામાં આવે છે. મહેસૂલી નફો. બરોબર? એટલે કે વર્ષ દરમિયાન આપણે જે મહેસૂલી આવકો અને મહેસૂલી જાવકો પરથી જે નફો પ્રાપ્ત થાય છે. નફો ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે આપણી આવકોનો વધારો જાવકો કરતા હશે. એટલે કે જાવકો ઓછી હશે અને આવકો વધારે હશે ત્યારે આપણે નફો પ્રાપ્ત થશે અને એ નફો કહેવાશે મહેસૂલી નફો. હિસાબોમાં આ પ્રકારના જે નફાની ગણતરી છે એ નફા નુકસાન ખાતા ઉપરથી કરવામાં આવે છે. એટલે કે એના માટે ચોક્કસ પ્રકારનું એક ખાતું બનાવવામાં આવે છે અને બધા જે ખર્ચાઓ છે કે બધા જે આવકો છે એ ચોક્કસ ખાતાની અંદર લખવામાં આવે છે અને પછી આપણે નફો થયો છે કે નુકસાન એની ગણતરી કરવામાં આવે છે. તો એના માટે નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે. તો આ પ્રકારનો નફો મહેસૂલી નફો કહેવામાં આવે છે કારણ કે આ નફો એ મહેસૂલી આવકો અને મહેસૂલી જાવકોનો તફાવત છે. મહેસૂલી નફો શા માટે કહેવામાં આવે છે? કારણ કે જે નિયમિત આવકો છે, નિયમિત આવકો એટલે મહેસૂલી આવકો, નિયમિત જાવકો એટલે મહેસૂલી જાવકો. તો આ બંને વચ્ચેનો તફાવત હોવાથી મહેસૂલી નફા તરીકે ઓળખવામાં આવે છે. તો મહેસૂલી નફો કહેવામાં આવે છે કારણ કે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ નો તફાવત દ્વારા મેળવવામાં આવે છે. એટલે કે આ જે નફો થાય છે એ નફો આપણે મહેસૂલી આવક અને મહેસૂલી જાવકના તફાવત દ્વારા મળે છે. પરંતુ ઘણી વખત અનિયમિત પ્રકારના નફાનું સર્જન પણ થાય છે જેને મૂડી નફા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં નોર્મલ નફો આપણે પ્રાપ્ત થતો હોય, બરોબર, એ નફો મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ દ્વારા થાય છે જેને આપણે મહેસૂલી નફો કહીએ છીએ. પરંતુ ઘણી વખત ક્યારેક અનિયમિત બાબતોના કારણે પણ નફો પ્રાપ્ત થતો હોય છે અને જ્યારે એવો નફો પ્રાપ્ત થાય છે એ નફાને કહેવામાં આવે છે મૂડી નફો. બરોબર? તો ઘણી વખત અનિયમિત પ્રકારના નફાનું સર્જન થાય છે એ નફાને આપણે કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો અનિયમિત નફો એટલે મૂડી નફો. મૂડી નફો તો અનિયમિત પ્રકારનો નફો. એવી જ રીતે નુકસાન. તો નફા વિશે આપણે જાણ થઈ ગઈ. એવી જ રીતે નુકસાન શું છે? તો આનાથી ઊંધું. એટલે કે વર્ષ દરમિયાન થતી જે નિયમિત આવકો છે ને એની જગ્યાએ જ્યારે ખર્ચા વધી જાય, બરોબર, અહીંયા શું કહેવામાં આવે છે? નુકસાન. એટલે કે વર્ષ દરમિયાન થતા નિયમિત ખર્ચા અને નિયમિત ખર્ચાનો નિયમિત આવકો પરનો વધારો
એટલે નુકસાન. તો અહીંયા શું થાય છે, જ્યારે ખર્ચાઓ વધી જાય એટલે આપણે નુકસાન થાય. સમજી લો કે આપણા પાસે 1000 રૂપિયા હોય અને 1000 રૂપિયા કરતા વધારેનો આપણે ખર્ચો કરી આવીએ તો એ આપણને નુકસાન છે. 20 રૂપિયાની બોલપેન આપણે 10 રૂપિયામાં વેચીએ તો 10 રૂપિયાનું આપણે નુકસાન થાય. એ તો આપણે જાણીએ છીએ. તો જ્યારે નિયમિત જે ખર્ચાઓ છે એ નિયમિત ખર્ચાઓ નિયમિત આવકો કરતા વધી જાય ત્યારે આપણને નુકસાન થાય છે. એટલું આપણે ધ્યાન રાખવાનું છે. એટલે ખર્ચો વધે ત્યારે આપણે શું થાય, નુકસાન થાય. બરોબર. તો નફા કરતા નુકસાનની ગણતરી વિરુદ્ધમાં થાય છે. એટલે કે વર્ષ દરમિયાન જે નિયમિત આવકો છે એ નિયમિત આવકો નિયમિત ખર્ચા કરતા ઓછી થાય ત્યારે એ તફાવતની રકમને આપણે નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે શું કહીશું, આને આપણે કહેવામાં આવશે મહેસૂલી નુકસાન. શા માટે મહેસૂલી નુકસાન? કારણ કે મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક ના તફાવત દ્વારા મેળવવામાં આવે છે. એટલે કે આ જે નુકસાન છે એ નુકસાન શેના દ્વારા મળશે? આપણે તો જે મહેસૂલી ખર્ચાઓ છે એને આપણે મહેસૂલી આવકોમાંથી બાદ કરશું ત્યારે આપણને એ નુકસાન મળી જતું હોય છે. નુકસાન બીજા પણ નામે ઓળખાય છે, જેને આપણે ખોટ શબ્દ તરીકે પણ ઓળખીએ છીએ. બરોબર. નુકસાનને આપણે ખોટ શબ્દ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. એના માટે ખોટ શબ્દ પણ એટલો જ પ્રચલિત છે. નુકસાન અન્ય પ્રકારના કોઈ પણ પ્રવૃત્તિ કર્યા વગર પણ નુકસાન ઉદ્ભવે છે. એટલે કે અન્ય કોઈ પણ રીતે એ નુકસાન ઉદ્ભવી શકે છે. કયા સંજોગોમાં? તો ઘણી વખત આપણો આગથી માલ બળી જાય, અકસ્માત થાય, ચોરી થાય. બરોબર. તો આવી રીતે પણ કે આગથી માલ બળી ગયો, ચોરીમાં માલ નુકસાન પામ્યો, બરોબર, ચોરીથી માલ અકસ્માતમાં માલ નુકસાન પામ્યો, તો આવા ઘણા બધા રીતે પણ આપણે નુકસાન થતું હોય છે. તો એને આપણે નુકસાન તરીકે નોંધવામાં આવતું હોય છે. બરોબર. વરસાદમાં ઘણી વખત માલ પલટી જતો હોય છે. તો આ બધા ઉદાહરણો શેના છે? નુકસાનના છે. તો કોઈ મિલકતને અકસ્માત થાય તો આ બનાવ પણ નુકસાન તરીકે આપણે ઓળખી શકીએ. બરોબર. તો નુકસાન બધી રીતનું હોઈ શકે. જ્યારે ખર્ચાઓ વધી જાય અને આવકો ઓછી થાય ત્યારે એ હિસાબ તરીકે આપણે નુકસાન તરીકે એટલે કે ખોટ તરીકે દર્શાવીએ છીએ. પણ ધંધાની અંદર બીજી રીતે પણ નુકસાન થતું હોય છે કે જે આપણા ધંધાનો માલ છે એ માલ આપણે જ્યારે વેચવા જતા હોઈએ ત્યારે આગથી માલ બળી જાય ધંધાની અંદર, અથવા તો જે દુકાન છે આપણી દુકાનની અંદર આગ લાગી જાય અને એના કારણે માલ બળી જાય તો આપણે નુકસાન થશે. ઘણી વખત એ રસ્તામાંથી જતો હોય ત્યારે અકસ્માતમાં એ માલને નુકસાન થાય તો એ અકસ્માતના કારણે માલને નુકસાન થયું છે એમ કહેવાય. માલ ચોરી થઈ જાય, માલ વરસાદની અંદર પલળી જાય. બરોબર. તો એ બધા પણ એ નુકસાનના ઉદાહરણો છે. તો કોઈ મિલકતનું ચોપડી કિંમત કરતા ઓછી કિંમતે વેચાણ કરવામાં આવે તો પણ આપણે નુકસાન થયું છે એમ કહેવાય. સમજી લો કે આપણે ટેબલ વેચવાની છે, ટેબલની કિંમત 4000 રૂપિયા છે, પણ એ ટેબલ આપણે 2000 માં વેચવી પડી. તો એ 2000 રૂપિયામાં જ્યારે વેચવામાં આવી ત્યારે આપણે નુકસાન થાય છે. કારણ કે એની કિંમત જો 4000 હોય અને 2000 માં વેચી તો 2000 નું આપણે નુકસાન થાય. એને કહેવાય મિલકત વેચાણનું નુકસાન. બરોબર. તો આપણે અત્યાર સુધી જે નફો અને નુકસાન છે એટલે સુધી રાખીએ. એના પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું. જો તમને કોઈ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો તમે અત્યારે પૂછી શકો છો.